વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સમમિતિ. આપણે છેલ્લા લેક્ચરની અંદર સમમિતિ વિશેની થોડી ઘણી માહિતી જોઈ ગયા. તમારે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 13 માં સ્વાધ્યાય 13.1.2.3 ત્રણ સ્વાધ્યાય ભણી ચૂક્યા છો. એના પછી થોડીક આગળની માહિતી પરિભ્રમણ વાળો કેવી આકૃતિ દેખાય છે, કોના આધારે દેખાય છે, શું છે શું નથી, એની વિશે થોડીક માહિતી તમારે મેળવવાની છે. બરાબર. તો વાત કરીએ હવે જે આપણે બેઝિક માહિતી તો મેળવેલી, પરંતુ એના પછી જે સ્વાધ્યાય શરૂ કરવાનું છે એની થોડીક વાત કરીએ. સ્વાધ્યાય 14.1 શરૂ કરતા પહેલા આપણને માહિતી તો ધ્યાનમાં મળી ગઈ છે કે ચોરસ હોય તો કેટલી સમમિતિની રેખા હોય, લંબચોરસ હોય તો કેટલી સમમિતિની રેખા હોય, પંચકોણ હોય, ષટકોણ હોય, અષ્ટકોણ હોય, વર્તુળ હોય, સમબાજુ ત્રિકોણ હોય, સમદ્વિબાજુ ત્રિકોણ હોય કે વિષમ બાજુ ત્રિકોણ હોય, દરેક વિશે માહિતી આપણને ખબર છે. બરાબર. તો હવે એના પછી થોડીક વાત આપણે આગળ વધારીએ. ચલો સ્વાધ્યાયની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 14.1 નો પહેલો પ્રશ્ન. સ્વાધ્યાય 14.1 એનો પહેલો પ્રશ્ન. કાણા પડેલી આકૃતિઓની નકલ કરો અને કાણા પડેલી આકૃતિઓની નકલ કરો અને સમમિતિની અક્ષ શોધો. અક્ષ એટલે રેખા શોધવાની છે. હવે જો એમાં પેલી આકૃતિ કંઈક આવી આપેલી છે. આવી રીતે આપેલું છે અને તમને બે બાજુ બીજા શબ્દના કાણા દર્શાવેલા છે. તો તમારે નક્કી કરવાનું છે કે સમમિતિની અક્ષ આપણે આમાં શોધવાનો છે. સમમિતિની રેખા ક્યારે આપણને મળે અથવા તો આકૃતિ સમમિત ક્યારે બને કે જ્યારે બંને બાજુ સરખા ભાગ થતા હોય ત્યારે. આપણે અહીંયા ફરીથી આકૃતિ દોરવાની છે તમારે. હું એક આકૃતિ મારી દોરીને સમજાવી દઉં છું. આપણે શું શોધવાનું છે કે સમમિતિનો અક્ષ શોધવાનો છે. તો એના ટૂંક રેખા વડે દર્શાવશું. તો જોવો તો હું એને આડો દોરું તો આપણને વ્યવસ્થિત ન થાય, પણ સીધો જ દોરું છું. જો બે બાજુનો ભાગ આપણને સરખો દેખાય તો એકદમ ક્લિયર છે. સમમિત રેખા આપણને મળી ગઈ. સમમિતિનો અક્ષ જે શોધો તે આપણને મળી ગયો. એના પછી જો બીજી આકૃતિ કેવી આપેલી છે આપણને આવી રીતે આપેલી છે. બીજી આકૃતિ બી. આવી રીતે આપેલું છે. તો તમે બીજી અક્ષ કેવી રીતે દોરશો? તો ખબર છે અહીંયા જેવું છે જો તો અહીંયા અરીસો મૂકવો પડે. તો અહીંયા તમે જ્યારે અરીસો મૂકો ત્યારે તમને આ રીતે દોરતા આવડે. જો બે બાજુ સરખું દેખાય. આવી જ રીતે તમારે બીજી આગળની આકૃતિઓ હવે દોરવાની છે. અને સમમિતિનો અક્ષ શોધવાનો. અક્ષ એટલે તમારે રેખા શોધવાની છે. તરત તમને વિદ્યાર્થી મિત્રો માહિતી ખબર પડી જશે. જો C D E અને F. બરાબર. આ ચાર વસ્તુ અને એના પછી G H I J K અને L સુધી તમને આપેલું છે. તમારે એક કમ્પ્લીટ કરવું, પૂરું કરવાનું છે. ખાલી રેખા દોરવાની છે એટલે તમને આવડશે એટલા માટે તમને આટલું આપું છું. બરાબર. હવે વાત કરીએ પ્રશ્ન નંબર બીજા. જો
ચલો પ્રશ્ન પર બીજો આપણને શું કહેશે આપણે વાત કરીએ એની આપેલી સમમિતિની રેખા દ્વારા આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણ શોધો બરાબર અને એમાં પહેલે જ આપણે જવાબ આપેલું છે જો તમને આવી રીતે આપે છે હવે તમારે બીજું કાણું શોધવાનું કીધું છે બરાબર બાકીના કાણા જે છે એ શોધવાના છે સમયની રેખા આપણને આપી દીધી કે વચ્ચોવચ્ચની સમયની રેખા પસાર થાય છે બરાબર તો એના આધારે આપણે જોઈએ તો અહીંયા છે તો આના જેવો એમ કે અહીંયા દેખાય આપણને એ તો કોમન છે જ બરાબર આ આપણને ખબર પડી જાય અહીંયા દેખાવાનું છે જો આવડે અંદર તમને પછી તો બીજી આકૃતિ તમે કાપે છે જો અહીંયા આવી રીતે આપેલું છે તો બીજું કાણું તમને ક્યાં દેખાશે આની સામેની સાઈડમાં દેખાય તો બીજું કાણું તમને અહીંયા દેખાશે આવડે કે ન આવડે એકદમ સરળ સાવ સરળ ખબર પડી જાય એના પછી જો સી ડી ઈ ત્રણ હજી આપેલા છે સી ડી અને ઈ ત્રણ આપેલા છે એ તમને હવે આવડશે આવડી જાય ત્યાંથી તમારે એટલું જાતે કરવાનું છે બરાબર એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 3 ની જો પ્રશ્ન નંબર 3 માં જો તમને આ રીતે વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે સૂચના વાંચો પછી થોડી વધારે માહિતી ખબર પડશે જો હવે તમને 13મો પ્રશ્ન એવું કહી દે છે સોરી ત્રીજો પ્રશ્ન એની સૂચના શું છે આપણે પહેલા એ જોઈ લઈએ અને સૂચના લાંબી છે મેં એટલે લખી બરાબર તો જો આપણે શું કહેશે તો કે નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા એટલે કે સમિતિની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરવાની છે જેવી આકૃતિ તમને રેખાની એક બાજુ આપેલી છે બીજી બાજુ આકૃતિ તમારે પૂરી કરવાની છે એના પછી વાત કરીએ તમે તૂટક રેખા સામે અરીસો મૂકીને અરીસામાં છબી જોઈ શકો છો આપણે અરીસો એવડો મોટો અંદર કે લેવાય ભણતા ક્લાસમાં થોડુંક એ બહાર જવાય તાળો કરે એવું આપણે અનુમાન કરવાનું છે કે આ બાજુ આકૃતિ જે દેખાય ઓલી બાજુ કેવી રીતે દેખાય જોવાનું છે બરાબર શું તમે પૂર્ણ કરેલી આકૃતિઓના નામ યાદ કરી શકશો તો હા અમુક એવી આકૃતિ છે આપણને નામ તરત ખબર પડી જાય તો ચલો પેલા આપણે આકૃતિ પૂરા કરીને પછી એના નામ આપી બરાબર તો જો તો આ બાજુ આકૃતિ કઈ આ બાજુ દોરી આકૃતિ થોડુંક મારે આડું થયું છે એટલે તમને આ રીતે વાપર્યું છે તો તમને આકાર જેવો દેખાશે કેવાના જેવો તો કે ચોરસ જેવો આકાર દેખાશે જેના જેવો ચોરસ છે એના પછી જો આગળ જેવો ભાગ છે એવો ભાગ અહીંયા છે પછી પાસે ભાગ ઉપર થાય છે અહીંની પાસે આમ છે જો તો કેવો ભાગ થયો ત્રિકોણ થયો એના પછી જુઓ તો અહીંયા જેવો ભાગ દેખાય છે એવો ભાગ અહીંથી આમ થાય અને આમ થાય તો ચાર બાજુ વાળો થાય છે પણ
કેવો કહેવાય એને? તો કે એને કહેવાય ચતુષ્કોણ કહેવાય. જો તો આવડે એવા આકાર દોરતા તમારે અડધા આકાર આપેલા છે, અડધા આકાર તમારે દોરવાના છે. બરાબર. સી પછી તમને આપે છે ડી, ઈ અને એફ. એકમાં વર્તુળ છે, એકમાં પંચકોણ છે અને એકમાં અષ્ટકોણ છે. જો તમને એટલું તો ક્લિયર આવડશે. બરાબર. એના પછી થોડીક વાત કરીએ પ્રશ્ન નંબર 4. જો નીચે આપેલી આકૃતિઓ એક કરતા વધારે સમિતિની રેખા ધરાવે છે. આવી આકૃતિઓ ઘણી રૈખિક સમિતિ ધરાવે છે એવું કહેવાય. બરાબર. તો તમને એ, બી અને સી આપેલા છે. એના આગળ તમને પાછું જો પાછળના પેજ આપ્યું છે કે નીચેની આકૃતિઓમાં જો ઘણી રૈખિક સમિતિ હોય તો તે ઓળખો. તો આપણને આકૃતિ આપેલી છે એના આધારે આપણે આકૃતિઓની સમિતિ રેખા ઓળખવાની છે. જે તમે ધોરણ 6 ની અંદર સ્વાધ્યાય 13.2 માં કરી ચૂક્યા છો. બરાબર. આપણે ઓળખવાની જાતે 13.3 માં પણ આવતું હતું. અહીં આપણે 14.1 માં એની માહિતી મેળવવાની છે. તો એક કરતા વધુ સમિતિ નીચે મુજબ છે. તો પહેલી આકૃતિ તમને જો આવી આપેલી છે, આપણે અહીંયા જ વાત કરીએ થોડીક લખીને. હું એકાદી આકૃતિ કરાવું છું, બાકી તમારે જાતે શોધવાની છે. બરાબર. તમને આવડે એવી છે એટલા માટે. પ્રશ્ન નંબર 4 માં પહેલો છે. તમને આવી તમે આપેલું છે એક ત્રિકોણ આપેલું છે. થોડું ગોળાડોળું થશે, તમારે વ્યવસ્થિત દોરાશે. આવી એક આકૃતિ તમને આપેલી છે, એમાંથી તમારે સમિતિની રેખા દોરવાની છે. બરાબર. આપણે નક્કી કહ્યું કે સમિતિની રેખા દોરવી હોય તો બધી બાજુ સરખી દેખાવી જોઈએ. બરાબર. એ જ સમિતિની રેખા દોરશું આપણે. તો ચલો વાત કરીએ એમાં. તો જો પહેલા તો મને ખૂણો દેખાય, સમબાહુ ત્રિકોણ દેખાય. સમબાહુ ત્રિકોણ આપણને ખબર છે, આપણે તો દોરી શકીએ છીએ. ખબર છે. આ એક સમિતિ રેખા થઈ ગઈ. પછી ઊભી પણ દોરી શકીએ આપણે આમાં. જો થાય. પાછી આડી પણ દોરી શકીએ અહીંથી. થાય આવી રીતે. તો આપણે ત્રણ સમિતિ રેખા મળી ગઈ. આવી જ રીતે તમારે આગળની રેખા દોરવાની છે. આવડશે? સેમ ટુ સેમ પ્રશ્ન છે. બરાબર. તો જો એ તો તમને આવડી જાય તો પછી એના આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરી લઈએ. બી, સી, ડી, ઈ, એફ, જી અને પછી H અહીંયા સુધીનું છે. બરાબર. હવે આપણો છે પ્રશ્ન નંબર 5. જો જેટલું આવડશે એટલું તમને આપું છું, નહીં આવડે બાકી હું કરાવવાનો છું. બરાબર. ચલો પ્રશ્ન નંબર 5 જોઈએ. જો પહેલા સૂચના વાંચી લઈએ. આપેલ આકૃતિની નકલ કરો. રૈખિક સમિતિ તરીકે કોઈ પણ એક વિકર્ણ લો અને વિકર્ણ વિશે આકૃતિને સમિત બનાવવા માટે વધુ ચોરસ છાંયાંકિત કરો. પહેલા આપણે જે એટલા ચોરસ આપેલા છે પેલા આપણે વાત કરીએ. બરાબર. ચલો ચોરસ જે આપેલા છે પેલા આપણે થોડી વાત કરીને દોરી લઈએ. આપણે થોડી માહિતી ખબર. દરેક ચોખ્ખો ને 16 આપેલા છે અને પેલા ચોરસ દોરી લઈએ. ચલો પછી બીજી વાત કરું. શું છે શું નથી.
એમાં તમને વિદ્યાર્થી મિત્રો અમુક ચોરસ ખાના આપેલા છે જો કેટલા ચોરસ ખાના કરીને આપણે જોઈ લઈએ પહેલા એક તો આ ખાનું તમને છાयांकित કરેલું આપેલું છે જો એના પછી આપ્યું છે બીજું આ ખાનું છે એના પછી ખાનું આપેલું છે એના પછી એક આ ખાનું આપેલું છે હવે તમને એમ કીધું કે વિકર્ણ વિશે આકૃતિને સમિત બનાવવા માટે વધુ ચોરસ છાयांकित કરો શું તેના માટે એક કરતા વધુ રીત શક્ય છે તો આપણે તો પહેલા શું કરશું કે જેવું દેખાય છે એની માટે પહેલા આપણે શું કરશું કે જેમ આપણને આપે છે ચોરસ આપેલું છે ચોરસના આધારે આપણે પહેલા તો સમિતિને રેખા દોરી લઈએ બરાબર સમિતિને રેખાના આધારે આપણે નક્કી કરશું ચોરસ છે તો ચોરસ આપણે સમિતિની રેખા આપણને ખબર છે આવી રીતે આપણે દોરીએ છીએ સમિતિની રેખા એટલે આપણને માહિતી ખબર છે બરાબર જો એના પછીની આ માહિતી આપણને ખબર છે પછી તો કહીએ કે આપણે આડી રેખા દોરીએ છીએ બે બંને વિકર્ણ દોરીએ છીએ આ માહિતી આપણને ખબર છે હજી એક વિકર્ણ આવશે આ વિકર્ણ આપણે દોરીએ છીએ થઈ ગયા વિકર્ણ હવે જોવાનું કે જો તમે ઊભી રેખા જ્યારે દોરો છો ત્યારે એની સામેની બાજુ અને આજુબાજુ વસ્તુ તમને કેવી દેખાય તો એને આપણે નક્કી કરી શકીએ તો જો આ બાજુ જેવું ચોરસ છે એવું દેખાવું જોઈએ હવે બાજુ ચોરસ દોરી શકીએ આપણે અહીંયા દેખાય તો આને બાજુ દોરી શકીએ ચલો ઊભી રેખાની વાત પૂરી થઈ ગઈ તો હવે આડી રેખામાં જુઓ તો આ બાજુ ચોરસ તો અહીંયા દેખાવું જોઈએ તો કે હા એને દોરવું પડશે આપણે આ બાજુ દેખાય છે અહીંયા દોરવું પડશે જુઓ તો આમાં નો આવડતું એવું કહો સાવ સહેલો પ્રશ્ન છે આવડે બધાને દરેકને માટે સાવ સહેલો પ્રશ્ન નંબર 5 બરાબર એના પછી કેટલામો પ્રશ્ન છે શું છે જોઈએ હવે વાત કરીએ એમાં નીચે લખી શકાય કે AC તરીકે વિકર્ણ છે પહેલા તો આપણે બધાને નામ આપી દઈએ બરાબર એટલે આપણને ખબર પડી જાય અહીં જ આપણે નામ આપી દઈશું A B C અને D પછી E F G અને H તો જો તો AC તરીકે શું છે AC છે વિકર્ણ છે બીજો વિકર્ણ કયો છે તો કે BD વિકર્ણ છે બરાબર એટલે આધારે બે રેખા લખી દે તો પછી પાછું લખો કે આકૃતિ EF E અને G અને H અને F બંને કેવા છે સરખા છે આપણે નામ અલગ અલગ આપેલા છે બરાબર પણ સરખા નામ આપો તો આપી શકાય એના આધારે આપણે નક્કી કરી શકીએ હવે જો પ્રશ્ન નંબર 6 તમને શું કહે છે પ્રશ્ન નંબર 6 ની અંદર સેમ ટુ સેમ પ્રશ્ન છે વાત કરતા જઈએ લખતા જઈએ આપણે થોડું વધારે માહિતી મળશે આ તો તમે તમારા આધાર લખી શકો બરાબર એક્સ્ટ્રા નું છે કારણ કે બીજી કઈ લખવાની જરૂર છે નહીં આપણે સમજવાનું છે ખાસ એના પછી પ્રશ્ન નંબર છે 6 છઠ્ઠો પ્રશ્ન એવું કહે છે કે આપેલ આકૃતિઓની નકલ કરો દરેકના આકારની તૂટક રેખાઓથી સમિત છે તે રીતે પૂર્ણ સમિત બને તે પૂર્ણ કરવાની છે તો તમને આકૃતિ દોરતા ધોરણ 6 માં શીખી ગયા છો બરાબર અડધો ભાગ છે તો બીજો ભાગ એનો સામેનો પૂરો કરવાનો છે એ તમને આવડે છે બરાબર તો એ તમને હું આપું છું પોતાની જાતે અને શરૂઆત કરું છું પ્રશ્ન નંબર 7 પ્રયત્ન કરો સર જાતે બરાબર એના પછી સાથે આકૃતિઓની નીચેની આકૃતિઓ માટે સમિતિની રેખાઓની સંખ્યા જણાવો
બસ આપણે સંખ્યા સીધી લખવાની છે બરાબર. તો જો પેલું એ આપેલું છે, ચલો સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણની કેટલી સમમિતિ રેખાઓ હોય? 3. પછી શું લખી શકીએ? 3. પછી B સમદ્વિ બાજુ. તો સમદ્વિ બાજુને એક જ હોય તો લખવાની 1. C વિષમ બાજુ એક પણ ન હોય, એકે નહીં. D ચોરસ છે. તો ચોરસ ને કેટલી હોય આપણને ખબર છે 4. પછી E છે લંબચોરસ. તો લંબચોરસ ને હોય કેટલી? 2. પછી F માં આપેલું છે સમબાજુ ચતુષ્કોણ, સરખી બાજુ વાળો, કે 4. પછી G તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ હોય તો આપણે શરૂઆતમાં જોઈએ કે એક પણ હોય નહીં, તો લખવાનું કે નહીં. G પછી H ચતુષ્કોણ, ખાલી ચતુષ્કોણ જોઈ દે આપણે તો જોઈ તો આપણને એકે હોય નહીં. I અષ્ટ નિયમિત ષટકોણ છે તો કે 6. અને જે વર્તુળ છે તો કે વર્તુળને હોય અસંખ્ય. તો આટલી માહિતી આપણે વિદ્યાર્થીઓ તરત ખબર પડી, બરાબર. તો હવે જો પ્રશ્ન નંબર 8 થી શરૂઆત કરીએ છીએ પાછું. ચાલો પ્રશ્ન નંબર 8 શું કહે છે કે અંગ્રેજી મૂળાક્ષર કયા અક્ષર પરાવર્તિત થાય છે? ઊભો અરીસો, આડો અરીસો અને ઊભો અને આડો બંને. તો આપણને ખબર છે એટલી કે આપણે છઠ્ઠા ધોરણમાં આખો પોઈન્ટ એ જ આવ્યો તો સમજી ગયા છે, બરાબર. તો ઊભા અરીસા માટે આપણે પહેલા જોતા જઈએ. પેલું છે એ. ઊભા અરીસા માટે કયા કયા અક્ષર હતા? તો કે હતા એ હતા, એચ હતા, આઈ હતા. પછી બીજો અક્ષર કયો આપણે જોયો હતો? તો કે એમ, O, U, V, X, Y જોઈ ગયા એટલું. પછી T પણ આવશે. જે કાળ રહેતો હોય તો એક છેલ્લો અક્ષર છે બાકી રહે W વચ્ચે. પછી જોઈએ આપણે આડો. આ ઊભા માટે વાત છે, આડા માટે તો કે B હતા, C હતા, D હતી. તો આવડી B, C, D, પછી E, પછી F નો આવે, G નો આવે, H આવશે. તો પછી H લખી શકીએ H I O, અને છેલ્લે આપણે X પર લખેલું. C માટે કે જેની અંદર ઊભો અને આડો બંને અરીસા વપરાય છે, બરાબર. તો ઊભા અને આડા માટે બંને અરીસા માટે તો આપણને ખબર છે O પણ છે, X પણ છે, H પણ છે અને I પણ છે. આ દરેકની વાત આપણે કરેલી છે, ક્લિયર. એના પછીની વાત કરીએ પ્રશ્ન નંબર 9. ત્રણ એવા આકારના ઉદાહરણ આપો કે જેમાં સમમિતિની રેખા ન હોય. જો એક પણ સમમિતિ રેખા તો આપણે આગળના જ પ્રશ્નમાં જોઈ ગયા, સમમિતિ રેખા ન હોય 3 ઉદાહરણ આપવાના છે. તો 3 ઉદાહરણ આપણે આપવા હોય તો કયા કયા ઉદાહરણ તમે લખી શકો? એક તો વિષમ બાજુ ત્રિકોણ આવી જાય, વિષમ બાજુ ત્રિકોણ. પછી બીજું ઉદાહરણ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ આવે તો લખી શકાય સમાંતર બાજુ ચતુષ્કોણ. ઉપર છે જોઈ લો. પછી કે એક પણ ન હોય તો એકે બનાવતા હોય તો કે મૂળાક્ષર P. જો તો છે આપણે 3 ઉદાહરણ કે 3 ઉદાહરણ આપણે આપી દીધા. એના પછી પ્રશ્ન નંબર 10. જો નીચેની આકૃતિઓની સમમિતિને બીજું કયું નામ આપી શકાય? તો પહેલું આપણને આપેલું છે સમદ્વિ બાજુ ત્રિકોણ અને બીજું આપ્યું છે વર્તુળ. તો
તો સમદ્વિબાહુ ત્રિકોણ છે તો આપણને ખબર છે કે ત્રિકોણ જે આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણ છે તો ત્રિકોણને તમે જે રેખા દોરશો અહીંયા એને શું કહેવાય? તો કે એને નામ અપાય મધ્યગા. શું અપાય? મધ્યગા. અને બીજું એક વર્તુળ છે, વર્તુળ અહીંથી આમ દોરશો એને શું કહેવાય? એને કહેવાય વ્યાસ. શું કહેવાય? વ્યાસ કહેવાય. આ દરેકે દરેક વસ્તુની માહિતી આપણને ખબર છે, બરાબર? એના અંદર આપણે લખેલું છે આ શું છે? મધ્યગા છે. વ્યાસ તરત માહિતી મળી જાય આપણને. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાધ્યાય 14.1 પૂરું થાય છે. થોડું ઘણું તમારે કરવું છે, થોડું ઘણું મેં કરેલું છે, બરાબર? સ્વાધ્યાય 14.1 અહીંયા તમારું પૂરું. હવે જે આપણે શરૂ કરશું આપણે આગળના લેક્ચરમાં શરૂઆત કરશું. થેન્ક યુ.